એક વાત હવે સુરેન્દ્રનગરના ખંડણી મારામારી અને લૂંટના ગુનાની કરીએ। કાયદાનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સર્જાયો, જ્યાં મૂળ રાજસ્થાનના અને વર્ષોથી પાવભાજીની દુકાન ચલાવતા વેપારી મદનલાલ પાસે ખંડણીની માગણી બાદ લુખ્ખા તત્વોએ જીવલેણ હુમલો કર્યો। ફરિયાદી મદનલાલના જણાવ્યા પ્રમાણે આરોપીએ વર્ષોથી તેમની પાસે આવું કહીને ખંડણી ઉઘરાવતા કે તું બહારથી આવી અમારા ગામમાં ધંધો કરે છે, તેના બદલામાં હપ્તો આપવો પડશે। ખંડણી માટે ફરી ફોન આવતા મદનલાલે ફોન કટ કરતા શખ્સોએ ધારિયા પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો। તોડફોડની સાથે તેમની પર પણ હુમલો કરી ગળામાં મંગળસૂત્રની લૂંટ કરી તે ભાગી છૂટ્યા। અને હું 20 વર્ષથી પાવભાજી ધંધો કરું અને અવારનવાર મને ધમકીઓ આપે ને મારા છોકરાને મારી નાખવાની ધમકીઓ આપે। અને કાલ મેં પૈસા ન દીધા ને એને ઘરે બોલાવતા હતા તો હું એને ઘરે ન ગયો તો મારી ઉપર આવીને ધારિયાથી હુમલો કર્યો છે। સંજય ચૌહાણ અને એક નક્કો અને બે કોક અજાણા વ્યક્તિ કોઈન્ટના હતા, મને નામ મને નથી આવડતું, હું બહારનો માણસ છું। તોડફોડ કરી બધું માર્યું। અમને જાતા જાતા મંગળસૂત્ર હાથમાં આવ્યો તો એમ કીધું આપણું કામ થઈ ગયું, ચાલો। ક્યારે 10,000 ક્યારે 20,000 એમ। એ માંગણી તો 2-2 લાખની કરે ને લાખની કરે। જેટલો આને 1000 આવે તો 1000 લઈ જાય। શેના પૈસા લઈ જતા? ઉઘરાણી હપ્તા બહારના પણ આવીને કમાઈ ગયા। ખંડણી મારામારી અને લૂંટના કેસમાં ઇજાગ્રસ્ત ફરિયાદી અને તેમના પત્ની હાલ સારવાર હેઠળ છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે સંજય ચૌહાણ, છત્રપાલસિંહ ઉર્ફે છતુભા, કેતન ઉર્ફે નકો મકવાણા અને અંકિત રાવળ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાંથી સંજય ચૌહાણ અને અંકિત રાવળ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। 4 આરોપીઓએ ફરિયાદી જે છે એની પાસે પહેલા પૈસા માંગ્યા, પૈસા ના પાડી તો એના ઘરે આવી અને એમના ત્યાં મારામારી કરી અને એમના જે પત્ની છે, પત્નીએ મંગળસૂત્ર પહેર્યું તો એ મંગળસૂત્રની લૂંટ કરી અને ભાગી ગયેલા હતા। આ જે ગુનાના આરોપીઓ છે એને મેં શોધખોળ કરતા હતા અને એમને 2 આરોપી મળી આવ્યા। પોલીસે પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવી બંનેને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું અને જાહેરમાં માફી મગાવી કાયદાનું ભાન પણ કરાવ્યું। પોલીસે અન્ય આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી। મોત શોક